નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વેરાવળમાં ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે ભાજપ યુવા મોરચાના આગેવાનો કાર્યકરોએ વિશાળ બાઇક રેલી યોજી હતી. ભાજપના 44મા સ્થાપના દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ભાજપના આગેવાનો અને કાર્યકરોએ વિશાળ રેલી યોજી ભાજપના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરી હતી, જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર ભાજપ દ્વારા કાજલી માર્કેટિંગ યાર્ડથી વેરાવળ શહેરમાં રાજમાર્ગો પર બાઇક રેલી યોજી હતી. ભાજપના 44મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ અને ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ અધ્યક્ષ મહેન્દ્ર પીઠિયા, મહામંત્રી દિલીપ બારડ, પૂર્વ અધ્યક્ષ માનસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ યુવા ભાજપ દ્વારા દરેક યુવા મોરચાના મંડળ પ્રમુખો અને જિલ્લા પ્રમુખોને સૂચના હતી બાઇક રેલી કરવાની, અને એના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે આજે વેરાવળ શહેર ખાતે નેવું સોમનાથ યુવા ભાજપ તરફથી એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, અને ગ્રામ્ય તથા શહેરમાંથી ખૂબ મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ અને પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા બદલ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આજે એક ભવ્ય બાઇક રેલીનું વેરાવળ ખાતે એક આયોજન થયું છે. આજરોજ ભારતીય જનતા પાર્ટી 6 એપ્રિલ એટલે કે 45મા સ્થાપના દિન નિમિત્તે દર વખતે અમે 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ ઉજવતા હોય એ જ રીતના આજે વેરાવળ સોમનાથ વિધાનસભાના બંને મંડળના યુવા કાર્યકર્તાઓના માધ્યમથી યુવા ભાજપે આજે મોટી સંખ્યામાં બાઇક રેલી એટલે કે હજારોમાં બાઇક રેલીની સંખ્યા કાઢી અને આજે આ સ્થાપના દિવસ તરીકે ઉજવ્યો છે. આ તકે યુવા ભાજપ અને મેન ટીમના 100 આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા યુવા ભાજપના માધ્યમથી ભવ્ય યાત્રા ભારતીય જનતા પાર્ટીના 6 એપ્રિલ પાર્ટી સ્થાપના દિવસ તરીકે ઉજવણીનો આ કાર્યક્રમ હતો. લગભગ 1500 થી આજ ઉપર બાઇક રેલી આ સોમનાથ વિધાનસભાની હતી. એવી જ રીતના દરેક વિધાનસભા વાઇઝ યુવા ભાજપના માધ્યમથી ઉના વિધાનસભા હોય, કોડીનાર વિધાનસભા હોય કે તાલાળા વિધાનસભા, આ રીતના આ યુવા ભાજપે સ્થાપના દિવસ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.